મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 7મો છે. આની પહેલાં 6 પાર્ટ અપલોડ થયેલા છે. જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે, કેવા ઓપ્શન અપાય છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. તમે કમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર છે તે સંયુક્ત બેઠક, લોકસભા અને રાજ્યસભાની બેઠક હોય તેનું સંચાલન કોણ કરે? લોકસભાના અધ્યક્ષ કરે છે. ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે હોદ્દાની રૂએ, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો ક્યારથી અમલમાં મૂક્યો છે? શું જવાબ આવશે? સાચો જવાબ આવશે અહીં ઓપ્શન ડી, ઈસવીસન 2009થી અમલમાં આવ્યો છે. આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન. ભારતના બંધારણમાં નાગરિકોની કેટલી ફરજો દર્શાવેલ છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો બંધારણમાં નાગરિકોની ફરજો છે તે કેટલી છે? 11 રહેલી છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. મૂળભૂત ફરજો 11 અને મૂળભૂત હક પૂછે તો કેટલા છે? 6 છે. રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો રાષ્ટ્રપતિ છે તે 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે? નાયબ મામલતદાર ડીવાયએસઓમાં પૂછાયેલું. જવાબ આવશે 226. વડી અદાલતને છે તે રીટ સ્વીકારવાનો હુકુમત પ્રાપ્ત થાય છે અનુચ્છેદ 226 મુજબ. બંધારણ સંપૂર્ણપણે અમલમાં ક્યારે આવ્યું? તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન બી, 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ છે તે સંપૂર્ણપણે અમલમાં આવ્યું હતું, જેથી આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ તરીકે દર વર્ષે ઉજવીએ છીએ. રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? જીપીએસસી બાળ લગ્ન પ્રતિબંધ ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન. તો રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી એ સાચું છે. રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રાજ્યપાલને હોદ્દા પર રાખી શકે છે. હોદ્દો ધારણ કરે તે તારીખથી 5 વર્ષ સુધી, એ પણ સાચું છે. મુખ્યમંત્રી અને પ્રધાનમંડળની ખુશી હોય ત્યાં સુધી, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, એ, બી, સી બધા ઓપ્શન છે તે સાચા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા હતા? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલો પ્રશ્ન. તો જવાબ આવશે ચાર્ટર્ડ એક્ટ 1813માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારના હકો છે તે નાબૂદ કરવામાં આવ્યા હતા. લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો હાલ ટોટલ દેશમાં છે તે 25 હાઈકોર્ટો છે. એમાંથી લક્ષદ્વીપ છે તે શેમાં આવે છે? તો સાચો જવાબ આવશે કેરળ હાઈકોર્ટમાં આવે છે લક્ષદ્વીપ. એક હાઈકોર્ટ છે તેમાં એક હાઈકોર્ટ 2 રાજ્યોની પણ હોઈ શકે અને 2 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની પણ હોઈ શકે છે. રાજ્યના એડવોકેટ જનરલ રાજ્યના જે મુખ્ય કાયદા અધિકારી છે એના કાર્યો ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધ બેસતી નથી? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો અહીં એ, બી, સી, ડી 4 આપેલા છે. તેમાંથી બંધ બેસતું ન હોય તેવું કયું છે? તો જવાબ આવશે ગૃહમાં તેઓ મત આપી શકે છે. એ ખોટું છે. ગૃહમાં તેઓ મત આપી શકતા નથી. રાજ્યપાલ તેઓને નિમે છે, એટલે નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. એ સાચું છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં તેઓ ભાગ લેવાનો અધિકાર ધરાવે છે. એ પણ સાચું છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. એ પણ સાચું છે. જ્યારે ગૃહમાં તેઓ મત આપી શકતા નથી, ફક્ત ભાગ લઈ શકે છે. નીચેનામાંથી બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ આવી શકે છે? કઈ કલમ મુજબ? જવાબ આવશે કલમ 32 મુજબ. ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? બિનસચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જે સત્યમેવ જયતે છે તે મુંડકોપનિષદમાંથી લીધેલું છે. મુંડક ઉપનિષદ એ સાચો જવાબ આવશે. વિધાન પરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. તો અહીં વિધાનો આપણે જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. એ સાચું છે. પહેલાં તો વિધાન પરિષદ એટલે શું એ કહી દઉં હું તમને. તો રાજ્યમાં 2 ગૃહ હોય, 2 ગૃહી રાજ્ય હોય, જેમાં એક
ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ હોય છે અને નીચલું ગૃહ છે તે શું હોય છે? તો વિધાનસભા હોય છે. તો અમુક રાજ્યો છે તેમાં વિધાન પરિષદ છે, બાકી મોટાભાગના રાજ્યોમાં છે તે વિધાનસભા હોય છે, વિધાન પરિષદ હોતી નથી. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે, એ સાચું છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, એ પણ સાચું છે, રાજ્યસભાની જેમ જ. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, એ પણ સાચું છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે, એ પણ સાચું છે. ગુજરાતમાં વિધાન પરિષદ છે, એ ખોટું છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, ગુજરાતમાં ફક્ત વિધાનસભા છે. જવાબ આવશે ઓપ્શન સી. 1, 2, 3 અને 4 એ વિધાન સાચા છે. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? ભારતની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ છે તે દિલ્હીમાં આવેલી છે. ગુજરાતની હાઈકોર્ટ છે તે અમદાવાદમાં છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલત હોય છે? તો 1 વડી અદાલત હોય છે. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેયનો સમાવેશ થાય છે, એટલે જવાબ આવશે ઉપરોક્ત ત્રણેય. લોકસભા નીચલું ગૃહ છે, રાજ્યસભા ઉપલું ગૃહ છે અને ત્યારબાદ આવે છે રાષ્ટ્રપતિ. ત્રણેયનો સમાવેશ સંસદમાં થાય છે. મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે? તો લોકસભાને જ્યાં સુધી વિશ્વાસ હોય ત્યાં સુધી, એટલે કે વિશ્વાસનો મત તેમના પક્ષમાં હોય ત્યાં સુધી રહે છે. જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર થઈ જાય છે તો મંત્રીમંડળે છે તે રાજીનામું આપવું પડે છે અને સરકાર છે તે વિખેરાઈ જાય છે. કઈ ભારતીયોની એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે ભારતીય સશસ્ત્ર દળોને, ઓપ્શન એ. સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. સાચો જવાબ આવશે 6 અઠવાડિયાના અંતે તે અસરકારકતા ગુમાવે છે. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? તો સ્થાયી અધ્યક્ષ હતા રાજેન્દ્ર પ્રસાદ, જે પછીથી આપણા પ્રથમ રાષ્ટ્રપતિ બને છે. અસ્થાયી અધ્યક્ષ પૂછે તો જવાબ આવશે સચ્ચિદાનંદ સિન્હા. અથવા એવું પૂછવામાં આવે, બંધારણ સભાની પ્રથમ બેઠક જે 9 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી, 9 ડિસેમ્બર 1946ના રોજ, તેમાં અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા અધ્યક્ષ હતા. રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? જીપીએસસી પ્રિલિમમાં પૂછાયેલું, એટલે કે કોરમ. બંધારણમાં કયો શબ્દ છે? કોરમ છે. કોરમ માટે 10% સભ્યો છે તે હાજર હોવા જોઈએ, એટલે જવાબ આવશે 1/10, ઓપ્શન બી. ભારતમાં ટેલિગ્રામ એટલે કે તાર સેવા સૌપ્રથમ ક્યાંથી શરૂ થઈ હતી? તો સૌપ્રથમ તાર સેવા, ટેલિગ્રામ સેવા છે તે કોલકાતાના ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. કોલકાતાથી ડાયમંડ હાર્બર વચ્ચે. રાજ્યમાં કોના નામે વહીવટ ચાલે છે? તો રાજ્યનો વહીવટ છે તે રાજ્યપાલના નામે ચાલતો હોય છે, જ્યારે દેશનો વહીવટ છે તે રાષ્ટ્રપતિના નામે ચાલતો હોય છે. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો સંસદની આપણે આગળ પણ વાત કરી ગયા. લોકસભા હોય છે તે નીચલું ગૃહ છે અને રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે. તો જવાબ આવશે લોકસભા. સંસદનું પૂછ્યું છે એટલે. જો એની જગ્યાએ રાજ્યનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો વિધાનસભા. સંસદમાં, કેન્દ્રમાં ઉપલું ગૃહ રાજ્યસભા છે અને રાજ્યમાં ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ છે. નીચલું લોકસભા અને વિધાનસભા છે. વડી અદાલતના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું આપે છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાજીનામું આપવું હોય તો કોને આપશે? સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિને, ઓપ્શન સી. ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો મૂળભૂત ફરજો છે તે મૂળ બંધારણમાં ન હતી, તેને પાછળથી ઉમેરવામાં આવી છે 42મા સુધારા દ્વારા, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 51 ક ઉમેરવામાં આવ્યો, જેમાં આપણી 11 મૂળભૂત ફરજો છે તે દર્શાવેલી છે. કેટલી છે મૂળભૂત ફરજો? 11. મૂળભૂત હક 6 છે. ભારતના બંધારણીય વડા કોણ છે? ભારતના બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ખાલી જગ્યા હતા. નાયબ ચીટનીસમાં પૂછાયેલો પ્રશ્ન. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. હવે અહીં પ્રશ્ન એવો પૂછવામાં આવે કે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. કેમ કે જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હોદ્દાની રૂએ શું હોય? તો રાજ્યસભાના સભાપતિ હોય છે. વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે?
વિધાનસભામાં સભ્યોની સંખ્યા છે તે 60થી ઓછી નહીં અને 500થી વધારે નહીં. એટલે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? 60 અને વધુમાં વધુ 500. સૌથી વધારે છે તે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની સીટો છે. દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે? જવાબ આવશે ન્યાયતંત્રનું છે. સુપ્રીમ કોર્ટે જોવાનું છે કે દેશનું શાસન છે તે બંધારણ મુજબ થાય છે કે નહીં. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાનની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બંધારણના કયા નિયમ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો અહીં જવાબ આવશે 26માં, ઓપ્શન સી. આપણા દેશની ચૂંટણી કેવા મતદાન દ્વારા થાય છે? તો જવાબ આવશે ગુપ્ત મતદાન દ્વારા થાય છે. ગુપ્ત મતદાન. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. તો જવાબ આવશે કલમ 324 મુજબ, અનુચ્છેદ 324 મુજબ. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. ઓપ્શન બી. સંસદનું ઉપલું ગૃહ કયું છે? નીચલું ગૃહ લોકસભા, તો ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે નીચેનામાંથી કઈ કલમ નીચે હાઈકોર્ટમાં રીટ કરી શકાય છે? હાઈકોર્ટમાં રીટ 226, કલમ 226 મુજબ. નીચેનામાંથી કઈ કલમમાં બંધારણીય ઇલાજનો અધિકાર પ્રાપ્ત થયો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર, જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે, તો તે છે અનુચ્છેદ 32માં. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે? જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ છે તે જિલ્લા ન્યાયાધીશ ચલાવે છે. ઓપ્શન બી. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક અનુચ્છેદ 124(3)માં છે. 124માં સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરેલી છે. નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? તો અહીં 4 રાજ્યો આપેલા છે, તેમાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો છે તે પ્રાપ્ત નથી થયો? તો અહીં સાચો જવાબ આવશે ઝારખંડ. ઝારખંડ છે તે વિશેષ રાજ્ય નથી. આસામ, નાગાલેન્ડ અને હિમાચલ પ્રદેશ છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પ્રવેશમાં આરક્ષણ આપવામાં આવ્યું. ક્યારે? 2006, 93મો બંધારણીય સુધારો. પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે અનુચ્છેદ 48 ક, ઓપ્શન સી. ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? તો તે ભારતનું ચૂંટણી પંચ કરે છે. શું કરે? સંચાલન કરે, નિયમન અને નિરીક્ષણ ચૂંટણીની જે પ્રક્રિયા હોય તેનું, તો ચૂંટણી પંચ કરે છે. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 12 સભ્યોની નિમણૂક છે તે કરી શકે છે. પહેલાં 14 સભ્યોની કરી શકતા હતા, જેમાંથી રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક અને લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા, પરંતુ આ કાયદો છે તે રદ કરવામાં આવ્યો છે. હવે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ નથી કરતા, એટલે જવાબ આવશે 12 સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજિત કરવામાં આવેલ છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. એટલે કે આ બંને છે તે એક જ આયોગ હતું, SC ST આયોગ હતું. એમાંથી SC આયોગ અલગ કર્યું અને ST આયોગ અલગ કર્યું. કેટલામો બંધારણીય સુધારો હતો? 89મો બંધારણીય સુધારો. ઓપ્શન બી. રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની કઈ અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. કઈ અનુસૂચિમાં છે? તો જવાબ આવશે 4થી અનુસૂચિ.
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ખાલી જગ્યા PSIમાં પૂછાયેલું. શું જવાબ આવશે? ફરજિયાત છે. જો પોલીસ કોઈ વ્યક્તિની ધરપકડ કરે છે તો શા માટે તેની ધરપકડ કરી છે તે તેને જાણવાનો પૂરો અધિકાર છે અને તેને જાણ કરવી તે ફરજિયાત છે. કોઈપણ પોલીસ છે તે ધરપકડ કર્યા પછી તેનું કારણ ન જણાવે તેવું બની શકે નહીં. નીચે પૈકી કઈ રીટ માટે લોકસ સ્ટેન્ડી રીટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ જરૂરી નથી, એટલે કે તેની જાણ કરવી જરૂરી નથી. GPSC ક્લાસ 2માં પૂછાયેલું. જવાબ આવશે અધિકાર પૃચ્છા. અધિકાર પૃચ્છા રીટ છે તેમાં રીટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તો તેવી સ્થિતિ એટલે કે લોકસ સ્ટેન્ડી છે તે જરૂરી નથી. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે? GPSC સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં પૂછાયેલું. સાચો જવાબ આવશે ધારા 2 ઓપ્શન બી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેની બેઠક હોય એક સાથે તો તેનું સંચાલન કોણ કરે? 2. ભારતના બંધારણમાં નાગરિકની કેટલી ફરજો દર્શાવેલ છે? એટલે કે આપણી મૂળભૂત ફરજો કેટલી છે અનુચ્છેદ 51 ક પ્રમાણે જણાવી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અને વોટ્સઅપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.